શ્રી સી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ મોટા ફોફડિયાની શાળામાં અભ્યાસ કરું છું. છેલ્લા 4 વર્ષથી હું અહીંયા જિમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરું છું. 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેમ્પોલિયનની ઇવેન્ટમાં હું ગોલ્ડ મેડલ લાવવાની પૂરેપૂરી પ્રેક્ટિસ કરું છું. નેશનલ ગેમ્સ જિમ્નાસ્ટિક તાલીમ કેમ્પ દરમિયાન એઝ એ હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે અને ગેમ્સ દરમિયાન ટેકનિકલ કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી સોંપાયેલ છે. સૌપ્રથમ તો ગુજરાત સરકારના અથાગ પ્રયત્નોથી 7 વર્ષ બાદ નેશનલ ગેમનું આયોજન ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે અને એ આયોજન થકી ગુજરાતની જુદી જુદી રમતોમાં સ્પેશિયલી જિમ્નાસ્ટિક માટેની જે સજાગતા અને સભાનતા લોકો સુધી પહોંચશે એ માટે હું ગુજરાત સરકારને બિરદાવું છું. ગુજરાત સરકાર સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના વિભાગ તરફથી કેમ્પ અને નેશનલ ગેમ્સના આયોજનને ચોક્કસ રીતે પૂરું કરી શકાય એના માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખૂબ સરાહનીય છે. ગેમ્સમાં ભાગ લેવાવાળા ખેલાડીઓ પોતાની તાલીમ લઈ રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી આ સેન્ટર ઉપર ગુજરાતની ટીમ જુદી જુદી નેશનલ સ્પર્ધાઓ પહેલાં પ્રી નેશનલ કેમ્પ અને સમર કેમ્પના આયોજન દ્વારા ખેલાડીઓ પોતાના પ્રદર્શનમાં નિખાર લાવી રહ્યા છે. તો આ એક સેન્ટર એવું છે કે જ્યાંથી ગુજરાતને ઘણા મેડલ્સ મળ્યા છે અને ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શનનો આંક સુધર્યો છે. હું લાસ્ટ 6 વર્ષથી રિધમિક જિમ્નાસ્ટિક કરું છું. ગુજરાત સરકાર દ્વારા 36મી નેશનલ ગેમ્સ આ વખતે ગુજરાતમાં યોજાય છે અને જે નેશનલ ગેમ્સ યોજાય છે એમાં મારું રિધમિક જિમ્નાસ્ટિકમાં સિલેક્શન થયું છે અને જ્યાં કેમ્પ લાગ્યો છે ત્યાં અમને કોચિસો સારી ટ્રેનિંગ આપે છે, સારું પ્રિપરેશન કરાવે છે, જેથી અમે પૂરેપૂરી મહેનત કરીને મેડલ લાવવામાં રહીશું. અમે અમારું પૂરો પરિવાર વિદેશમાં રહે છે અને અવારનવાર હું પણ વિદેશની મુલાકાતે જતો હોઉં છું. ત્યારે ત્યાંની શાળાઓની મુલાકાત, ત્યાંના સ્પોર્ટ્સ સેન્ટરની મુલાકાતે જતો હોઉં. એ દરમિયાન જોવામાં આવ્યું કે બાળકોને શાળા અભ્યાસ દરમિયાન જ જિમ્નાસ્ટિક્સની સારામાં સારી જો ટ્રેનિંગ મળી રહે તો જ એ સારો જિમ્નાસ્ટ બની શકે. એટલે બાલ્યાવસ્થામાં જે પોસ્ચર એમનું શરીરની રચના ઘડાય એને જે જિમ્નાસ્ટિક્સ ગેમ અને આમે જિમ્નાસ્ટિક્સ મધર ઓફ ઓલ સ્પોર્ટ્સ કહેવાય છે. તો શાળા કક્ષાએ એક સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોવું જોઈએ એના માટે અને આપણા ત્યાં ભારત દેશમાં સૌ લોકોના મનમાં હું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની ટીમ દ્વારા રિપ્રેઝન્ટ કરવાનો છું. હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને અમારો કેમ્પ શ્રી સી એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે લગાવ્યો અને હું આ જગ્યા પર છેલ્લા 20 વર્ષથી ઇન્ટરનેશનલ સાધનોની સુવિધા ઉપલબ્ધ છે. હું શ્રી જીતુ પટેલ સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આવા સ્ટ્રક્ચર ઉપર પ્રેક્ટિસ કરવાનો મોકો આપ્યો. અમારા હેડ કોચ હિમાંશુ સર દવે જે અમને રેગ્યુલર કોચિંગ કરાવે છે અને ખૂબ સારી રીતે અમારી પ્રેક્ટિસ ચાલી રહી છે. હું દરેક કોચિસનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અમારા પાછળ આટલો ટાઈમ આપીને સારી તૈયારી કરાવી રહ્યા છે. હું જે બધા કોચિસ અને શ્રી જીતુ પટેલ સર જેમને અમારા પર વિશ્વાસ છે કે અમે મેડલ જીતીને આવીશું, તો એમના વિશ્વાસને અમે સાથે અમે મેડલ જીતીને આવીશું. ગુજરાત સરકારને અમે મેડલ અપાવીશું.